ભરૂચ નગરપાલિકા દ્વારા બનાવાયેલા જુદા જુદા શોપિંગ કોમ્પ્લેક્સની દુકાનો ખાલસા કરી નવેસરથી ફાળવવાની માંગ સાથે કોંગ્રેસના સભ્યોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું। ભરૂચ નગરપાલિકા દ્વારા જુદા જુદા વિસ્તારોમાં શોપિંગ કોમ્પ્લેક્સો બનાવી દુકાનો અને ઓફિસોની ફાળવણી કરવામાં આવી છે, જેના કરારમાં સ્પષ્ટ જોગવાઈ હોવાનો આક્ષેપ કરી કોંગ્રેસી સભ્યોએ આવેદનપત્રમાં જણાવ્યું છે કે ફાળવણીદાર પોતાને ફાળવવામાં આવેલ દુકાનો, ઓફિસો અન્ય કોઈને પેટા ભાડે આપી શકશે નહીં। આમ પેટા ભાડાનો નિયમ ન હોવા છતાં આ બાબતે નગરપાલિકા દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે। વધુમાં આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે નગરપાલિકાના સત્તાધીશો દ્વારા આ બાબતે કડક વલણ અત્યાર સુધીમાં આવે તો કેટલી દુકાનો ખાલી થાય અને નવેસરથી હરાજી કરી નગરપાલિકાને કરોડો રૂપિયાની આવક થતાં એક પણ રૂપિયાનો ટેક્સ વધારાનો ભરવાની જરૂર ન પડે તથા વિકાસના કાર્યો પાલિકા પોતાના ખર્ચે કરી શકે અને બેરોજગાર યુવાનોને રોજગારી પણ મળી શકે। આ સમગ્ર કૌભાંડમાં મોટા માથાઓની સંડોવણી હોવાના આક્ષેપ સાથે તેની નિષ્પક્ષ રીતે તપાસ કરવાની માંગ કરવા સાથે આમ નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। આવેદનપત્રની નકલ નગરપાલિકા નિયામક ગાંધીનગર તેમજ ભરૂચ નગરપાલિકાના મુખ્ય અધિકારીને પણ પાઠવવામાં આવી છે। આવેદનપત્ર પાઠવવામાં વોર્ડ નંબર 2ના સભ્ય શમશાદ અલી સૈયદ ઉપરાંત નગરપાલિકા વિપક્ષના દંડક હેમેન્દ્ર કોઠીવાલા સહિત અન્ય કોંગીજનોએ ઉપસ્થિત રહી રજૂઆત કરી હતી। જેને પણ ફાળવણી કરેલી છે એ માલિકોએ પેટા ભાડુઆતને આપીને તગડી રકમ એ લોકો પોતે કમાઈ રહ્યા છે અને નગરપાલિકાને જે દુકાન ફાળવણી કરેલી છે એવી કિંમતોમાં એવા ભાડુની નાની ભાડુઆતની કિંમતોમાં નગરપાલિકામાં પૈસા જમા થાય છે। એટલે આજે અમે કલેક્ટરને આ મુદ્દે લેટર લખીને જાણ કરેલી છે કે જે બી પેટા ભાડુઆતોની દુકાનો છે એવા માલિકોની દુકાનોને ખાલસા કરીને નવા જે બેરોજગારો યુવાનો છે ભરૂચના અંદર એવા બેરોજગાર લોકોને એ દુકાનો આપવામાં આવે તો આપણા બેરોજગારીની સંખ્યા પણ ઘટશે અને બેરોજગારોને રોજી પણ મળશે અને નગરપાલિકાની આવકમાં પણ વધારો થશે।